નમસ્તે ગુજરાત, હર હર મહાદેવ, જય સિયારામજી. મિત્રો, કોઈ પણ સંબંધ હોય પણ જો એ સંબંધમાં તમારી કે તમારી લાગણીઓની કિંમત ન હોય ને અને વારે ઘડીએ તમારું અપમાન થતું હોય ને તો આવા સંબંધોમાંથી વહેલી તકે બહાર નીકળી જવું એ જ તમારા માટે હિતાવહ છે. કારણ કે ખોટી જગ્યાએ આપણે ક્યાંક ફસાયેલા હોય ને તો ખોટી જગ્યાએથી સાચા સમયે બહાર નીકળી જવું ને એ પણ ભગવાનના વરદાન સ્વરૂપ જ છે. અને ક્યારેય પણ કોઈ પણ સંબંધમાં મતલબ લાગણીની કે એમની સાથે રહેવાની ભીખ ક્યારેય ન માંગવી. કારણ કે રહેવું હોય ને કોઈ સાથે કોઈ સંબંધમાં તો પૂરા આત્મસન્માનથી રહેજો. જો તમે તમારી જાત સાથે કોમ્પ્રોમાઇઝ કરીને તમારી સેલ્ફ રિસ્પેક્ટ અને કોમ્પ્રોમાઇઝ કરીને કોઈ સાથે રહેશો ને તો સામેવાળું તો ક્યારેય કદર નહીં કરે, પણ અમુક વર્ષો પછી તમે તમારી જાત સાથે પણ નજર નહીં મિલાવી શકો. અને સંબંધ કોઈ પણ હોય, તમે સામેવાળાને મતલબ એટલી પણ વેલ્યુ ન આપી દો કે જાણે ભગવાન હોય. અરે ભગવાન કોઈ નથી હોતું, દુનિયામાં બધા મતલબના સંબંધો છે. અને પોતાની જાતની વેલ્યુ કરતાં શીખો. જો તમે પોતાની જાતની વેલ્યુ નહીં કરો તો બીજા શું કામ તમારી વેલ્યુ કરશે? અને જો તમને એમ થતું હોય ને કે કોઈ વ્યક્તિ વધારે મહત્ત્વની છે કે તમે એને વધારે મહત્ત્વ આપી દીધું છે, વધારે પડતું, અને એ છતાં પણ તમારી કદર ન કરતી હોય ને તમે સતત એની પાછળ લબડતા હોવ ને એ વ્યક્તિ તમને લબડાવી રહી હોય સતત, તો એક વાત યાદ રાખજો આવી પરિસ્થિતિમાં. મિત્રો, વિચારો કે તમે અત્યારે છે ને સિનેમા ઘરમાં બેઠા છો અને તમારી લાઈફ ઉપર એક મૂવી બની છે અને તમે આ જે બધું બિહેવ કરો છો ને કે કોઈ પાછળ સતત લબડો છો, એને વધારે એ જેટલું ડિઝર્વ કરે છે એના કરતાં વધારે માન સન્માન આપો છો અને સતત એને મનાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. તમારી કોડીની પણ ઇજ્જત નથી એ વ્યક્તિ પાસે, છતાં પણ તમે સતત લબડી રહ્યા છો. આ બધા સીન ચાલી રહ્યા છે અને તમે દર્શક બનીને આ મૂવી થિયેટરમાં બેસીને જોઈ રહ્યા છો. હવે આજુબાજુમાં જે દર્શકો બેઠા હશે એમના શું પ્રતિભાવ હશે તમારા આ વર્તનને લઈને? શું એ તમને મતલબ બિરદાવશે કે વાહ વાહ બહુ સરસ કરી રહ્યો છે? અરે એમ વિચારશે કે એમ બોલતા હશે કે અરે તું આ શું કરી રહ્યો છો? તમારા માટે ડેફિનેટલી કોઈ સારું તો નહીં જ બોલે, એમ કહેશે કે અરે યાર કેવો માણસ છે કે કોડીભરની વેલ્યુ નથી છતાં પણ પાછળ ને પાછળ લબડે છે. તો જીવનમાં જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ને કે ક્યાંક વેલ્યુ ન હોય છતાં પણ તમે ગૂંચવાયેલા હોય ને એ વ્યક્તિને મૂકી ન શકતા હોવ, તો ત્યારે બસ આટલું વિચારી લેજો, આ સીન યાદ કરી લેજો કે તમારી લાઈફ પર એક મૂવી બની છે અને થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને બધા દર્શકો જોઈ રહ્યા છે. હવે તમે શું ઈચ્છો છો કે તમારી જાત પર જે મૂવી બની છે એ કેવી રહે ને દર્શકો તમારા વિશે શું વિચારે, સારું વિચારે કે ખરાબ? એક આત્મસન્માનથી ભરેલ વ્યક્તિને જોવે દર્શકો કે મતલબ બીજા પાછળ સતત લબડતી રહે છે, માન સન્માન નથી મળતું છતાં પણ, કે એવી વ્યક્તિને જોવે? તો બસ આટલું વિચારી લેવું. અને કોઈ પણ વ્યક્તિ ભગવાન હોતી નથી. તમારી લાગણીઓને તમે જે વધારે પડતું માન સન્માન એને આપો છો ને તમારા સંબંધો એને ભગવાન બનાવે છે. અને એક વખત કોઈને તમે ભગવાન બનાવી દીધા ને પછી તમે ખાલી એટલું યાદ રાખજો કે ભક્ત અને ભગવાનનો સંબંધ કેવો હોય? ભગવાન મંદિરમાં બેઠા હોય અને ભક્ત હોય ને એ મતલબ ગર્ભગૃહની બહાર કેમ બેઠો હોય? હાથ જોડીને બેઠો હોય. તો કોઈને જરૂરતથી વધારે માન સન્માન આપશો ને ભગવાન બનાવશો ને તો એની પાસે આમ હાથ જોડીને બેઠા રહેશો લાઈફ ટાઈમ. તો આવા કોઈ સંબંધમાં અટવાયેલા હોય ને કોઈ જગ્યાએ તો વહેલી તકે બહાર નીકળી જજો. હર હર મહાદેવ, જય સિયારામજી.